તો બધા મિત્રોની બહુ બધી કોમેન્ટ આવી હતી કે બંધારણની તૈયારી કેવી રીતે કરવી, બંધારણ યાદ નથી રહેતું, બરાબર? તો બંધારણ કેવી રીતે વાંચવું જોઈએ એના વિશે વાત કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી બનાવી રહેજો અને એમાં આઈડિયા આવી જશે. જો બંધારણ સબ્જેક્ટ એક એવો છે કે જેને તમે એકવાર વાંચો તો આવડી ના જાય, એને વારંવાર રિવિઝન કરવું જોઈએ. એક એક ટોપિક ઉઠાવી અને દરરોજ એનું રિવિઝન કરવું જોઈએ. અને બીજું કે લખી લખીને પ્રેક્ટિસ કરો તો પણ વાંધો ના આવે, પણ અત્યારે સમય ખૂબ ઓછો છે. હવે એક્ઝામને 1 મહિનો બાકી રહ્યો છે, તો એમાં છેલ્લા ટાઈમમાં શું કરવું જોઈએ બંધારણમાં એની વાત કરીશું. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો આપણી જોડે બંધારણની બુક છે, બરાબર? સિલેબસ છે બંધારણનું કેટલું કરવાનું છે એ, અને બંધારણની મારી નોટ્સ બનાવેલી છે આમાં, અને આમાં લખેલા છે બધા બુલેટ્સ પોઈન્ટ એ છે, અને પીવાયક્યુ છે જીપીએસસીની. તો આ 3-4 વસ્તુ છે એ જોડે રાખવી જોઈએ. છેલ્લા સમયમાં શું કરવું જોઈએ આપણે, તો સિલેબસ પ્રમાણે ચાલવાનું. જો બધું બાકી હોય તો મેળ ના ખાય, પણ મેન પોઈન્ટ છે, વધારે ક્વેશ્ચનો પૂછાય છે એ ટોપિક જોઈ લઈએ આપણે. જેમ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે, બરાબર? મૂળભૂત અધિકાર છે, આમુખ છે, બરાબર? અને રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, અને બીજું છે કે સંસદ છે, એ ખાસ પૂછાતા હોય છે. કાર્યપાલિકા ન્યાયપાલિકામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ બંધારણીય સંસ્થાઓ જેટલી છે, વૈધાનિક છે, પછી અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે, અને પંચાયતી રાજ છે, એ એટલું છે, એ ખાસ જરૂરી ટોપિક છે. એ આપણે બુકમાં જોઈએ અને કેવી રીતના કરવા જોઈએ એ બતાવો. આ અમુક છે, બરાબર? અમુકમાંથી કેટલું કરવું જોઈએ? જેમ કે અમુક છે બધું કરવાનું છે, બહુ નથી, નાનો ટોપિક છે. એટલે અમુકમાં જેટલા ટોપિક છે આપણે અંડરલાઈન કરીએ છીએ એ જ વાંચવાનું. આ જે અંડરલાઈન કરીએ છીએ એટલું આપણું આઈએમપી છે, એ બધું વાંચી લેવાનું. અને પછી આપણે જોવાનું કે પીવાયક્યુમાં અમુકનો ક્વેશ્ચન કેવા પૂછાય છે. તો આપણે બંધારણ છે એ ટોપિક કાઢવાનું, અને પછી બંધારણમાં જોવાનું કે આપણે કેવા પૂછાય છે. તો આ છે બંધારણ, બરાબર? બંધારણના બધા ટોપિક આમાં આવેલા છે. સમવાય તંત્ર, કેનેડિયન બંધારણ આધારે આ તે બધું. તો આમાં જોવાનું કે આપણે બંધારણનો આમુખનો ટોપિક છે એ ક્યાં છે. તો આમાં આમુખનો કોઈ પ્રશ્ન મળી જાય આપણને, તો આપણને ખ્યાલ આવે હા આમુખમાં આવી રીતના પૂછાય છે. પણ કોઈ બી એક વસ્તુ જો ઉપરાષ્ટ્રપતિનો પ્રશ્ન પૂછાયો છે, બરાબર? રાષ્ટ્રપતિના પૂછાય છે, પછી સંસદના પૂછાય છે. તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે વારંવાર. તો આપણે શું કરવાનું કે આમાંથી જે ટોપિકના પ્રશ્નો પૂછાતા હોય, કેવા પૂછાય છે એ ખ્યાલ આવવો જોઈએ. તો જેવા પ્રશ્નો પૂછાતા હોય એવી તૈયારી આપણે કરવી જોઈએ. પછી એ થઈ જાય, આ એટલો ખ્યાલ આવી જાય કે આવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, તો પછી આપણે આ બધું વંચાઈ જાય. પછી શું કરવાનું, છેલ્લા ટાઈમમાં આપણી જે નોટ્સ બનાવેલી હોય એ કામ લાગે, બરાબર? તો નોટ્સ ફટાફટ લેવાની. અને આ જો નોટ્સ, મારી નોટ્સમાં બધું લખેલું છે. બંધારણના ઉદ્ભવ, આમુખ, મૂળભૂત ફરજો, રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંત, પછી બંધારણ સુધારાની પ્રક્રિયા, સંઘ અને રાજ્ય વિધાનમંડળ, બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ, જેટલા ટોપિક છે આપણે સિલેબસ પ્રમાણે એ બધું મેં નોટ્સમાં લખેલી છે. આ નોટ્સ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે, એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. જો અહીંયા બંધારણનો ઇતિહાસ ચાલુ થાય છે, બરાબર? આ રીતના બધા બુલેટ્સ પોઈન્ટ લખેલા છે મેં. એટલે છેલ્લી ઘડી આપણે આખી આ જાડી બુક છે એ વાંચવાની ના રહે. આપણે આ જેટલું પતલું છે એ ચોપડો એટલું વાંચી લો એટલે પાછું વાંધો ના આવે અને આપણું ફટાફટ રિવિઝન થઈ જાય. જો આમાં રાજ્ય વિધાનમંડળ કેવી રીતના કામ કરે છે, સ્ટેપ બાય સ્ટેપ બધું, અનુચ્છેદ બધું પરફેક્ટ લખ્યું છે મેં. અને આ બુક નોટ તમે વાંચશો એટલે તમને વાંધો નહીં આવે. બંધારણીય સંસ્થાઓ કેટલી છે, બધી છે. નાણાં પણ છે, બરાબર? એ બધી. તો આ રીતના તૈયારી કરો તો બંધારણમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે. પછાત વર્ગ, સંઘ અને રાજ્ય ક્ષેત્ર બધું છે, બરાબર? અને એ રાજ્ય ક્ષેત્ર કેવી રીતે યાદ રાખવાનું? જો રાજ્ય પુનઃગઠનના પ્રશ્નો પૂછાતા છે 1956માં કયા બન્યા? ABCD રદ કર્યા, બરાબર? અને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો આયા 1956માં. તો આયા AD, પછી THML, ADTHML, બરાબર? એટલે આટલા યાદ રાખવાના. પછી 1956 પછી બીજા કયા બન્યા? તો આ જેટલા પણ બન્યા એ પણ યાદ રાખવાની ટ્રીક લખેલી છે મેં. તો એકવાર જોઈ લેજો એ બધી ટ્રીકો. બધી સારી સારી શોર્ટકટ ટ્રીક પણ આમાં લખેલી છે, એટલે વાંધો આવે નહીં. તો જો આ અમુક છે, અમુક કેટલા શોર્ટમાં મેં લખી છે, 2 વત્તામાં પૂરું થઈ જશે. જો આ અમુક, બરાબર? અને 2 પત્તામાં પૂરું અમુક. એટલે આ બુકમાં આખું કરવા જાઓ અને નોટ્સ બનાવી હોય એમાં અડધું પૂરું થઈ જાય. તો બંધારણીય સુધારાઓ કેટલા બધા છે એ બધા કેવી રીતના યાદ રાખવાના એ બધી શોર્ટકટ ટ્રીક આમાં લખેલી છે મસ્ત રીતે. તો જોઈ શકો છો. તો ચોપડો આપણો બહુ કામ લાગે એવો છે. તો બંધારણ છે એ પીએસઆઈમાં 25 માર્ક્સનું છે અને કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું છે. એ તો એ બંનેમાં માર્ક્સ કવર કરવા ખૂબ જરૂરી છે. તો આપણી જોડે બંધારણની નોટ્સ હોવી જોઈએ અને બંધારણની બુક હોય તો વાંધો ના આવે. બાકી પીવાયક્યુ તો કોન્સ્ટેબલ છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, એ જેટલી બી એક્ઝામ લેવાય અગાઉ એ બધા એકવાર જોઈ લેવાના, કેવા પ્રશ્નો આવે છે એના આધારે આપણે તૈયારી કરવાની છે, વાંધો ના આવે. બંધારણ રોજનો એક ટોપિક કરો છો તો એને રિવિઝન માટે રાત્રે રાખો. રાત્રે રિવિઝન થઈ જાય પછી સવારે એનું રિવિઝન કરો, પછી વીકલી રિવિઝન કરો. હવે મંથલી તો રહેવાય નહીં, કેમ કે મંથલી પછી તો એક્ઝામ છે 1 મંથ પછી. એટલે બંધારણ છે એ ખાસ એવી રીતે તૈયારી કરો, વાંચીને નહીં આવડી એને સમજવું પડે.
એકવાર વાંચી લો, પછી એને રિવિઝન કરો, પાછું વાંચો, પછી પાછું રિવિઝન કરો. દરરોજનું કરશો તો બંધારણ આવડી જશે. પછી ધીરે ધીરે રોજ એ ટોપિકને તમે લઈને બેસો એટલે પછી તમને ખ્યાલ આવી જશે કે આ ટોપિકમાં આ રીતનું આવે છે, અને પછી ધીરે ધીરે એ બંધારણમાં ગમતું થઈ જશે. તો બંધારણને વારંવાર વાંચવાથી એને આવડી જશે. અને બંધારણ છે એના ટોપિક છે એ ટોપિક પ્રમાણે જ કરવાનું છે, બધું કરવાનું નથી. બધું આખી બુક કરવાની નથી. જેટલા ટોપિક આપ્યા છે એટલું કરવાનું. પંચાયતી રાજ તો પંચાયતી રાજ જ કરવાનું, બધું કરવા નહીં બેસી રહેવાનું. બરાબર, એ જડી નથી કરવાની. જેટલા ટોપિક આપ્યા છે એટલા જ કરવાનું. મેં જેટલા આઈએમપી ટોપિક કીધા છે એટલા જ કરવાના છે, કંઈ વધારે કરવાનું નથી. અગાઉ મેં પણ ઘણા આઈએમપી આપ્યા છે બંધારણના, તો અગાઉના વિડીયો પણ ખાસ જોઈ લેજો એટલે તમે ખ્યાલ આવી જાય. કેમ કે બંધારણ ટોપિક છે એ ટોપિક વાઇઝ જ કરવાનું, આખું કરવાનું નથી. તો મારી નોટ્સ છે એ ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે, તો ટેલિગ્રામમાં એકવાર જોઈ લેજો તો તમને ખ્યાલ આવે છે કે નોટ્સમાંથી પણ કેટલું યુઝફુલ થઈ શકે છે નોટ્સ આપણી. કેમ કે છેલ્લા સમયમાં આપણે શું કરવું જોઈએ, એ આપણી નોટ્સ જ વાંચવાની હોય, બીજું કોઈ વાંચવાનું ના હોય. તો નોટ્સમાં રિવિઝન ફટાફટ થઈ જાય. બરાબર, હવે છેલ્લા એક્ઝામ છે તો એક્ઝામની એક વીક રહ્યો છે, તો એક વીકમાં આપણે જેટલા બી સબ્જેક્ટ છે એની નોટ્સ બનાવેલી હોય તો ફટાફટ આપણું રિવિઝન એક વીકમાં થઈ જાય. બરાબર, તો એ એટલા માટે નોટ યુઝફુલ થાય છે. આજ તો તમને ખબર પડી ગઈ છે બંધારણમાં કેવી રીતે તૈયારી કરીશું. તો કંઈ બી ડાઉટ હોય તમે તો મને કોમેન્ટ કરજો, તો એનો હું જરૂરથી રિપ્લાય આપીશ. અને આજ માટે આટલું રાખીને ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી દીધું છે. જય ભારત.